આ છે મારું ગામ રામપુર. અહીંયા હું મારા પરિવાર સાથે સુખ શાંતિથી રહું છું. મને ખાધે પીધે કોઈ વાતની તકલીફ નથી. આજનું ખાવાનું તો બહુ ટેસ્ટી છે. અરે આજે તો રવિવાર છે. શહેરથી મારો ફ્રેન્ડ મીકુ મને મળવા આવવાનો છે. ઓ તું આવી ગયો. કેવી રહી તારી સફર? બહુ સરસ. થોડો થાક લાગ્યો છે. ચાલ, તને ભૂખ લાગી હશે, જમી લે. ગામડામાં ખાલી ઘઉં અને જુવાર જ ખાવા મળે? અરે શહેરમાં તો અમને કેવું જાત જાતનું અને ભાત ભાતનું સ્વાદિષ્ટ ખાવાનું મળે. એમ? શું શું મળે? મને કહે ને. અરે એમ પૂછ કે શું ના મળે. શહેરમાં તો બધું જ મળે. એ તો તારે ત્યાં જોવા આવવું પડે. તું આવીશ ને? શહેરમાં તો મીકુને જાહો જલાલે છે અને અહીં ગામડામાં તો મને કોઈ જલસા કરવા મળતા જ નથી. આ તો કંઈક જીવન કહેવાય. દરરોજ ઘઉં અને જુવાર જ ખાવાના. આવું રોજ કોને ભાવે? મમ્મી, હું શહેર જાઉં છું. મીકુ કેટલો સુખી છે. મારે પણ સુખી થવું છે. બેટા, એ ભલે સુખી હોય, પણ તને ક્યાં દુઃખ છે? તને રોજ શાંતિથી ખાવા પીવાનું મળે છે ને. શું કરવા ખોટું દુઃખ વોરે છે? મમ્મીને શું ખબર પડે? એમણે ક્યાં શહેર જોયું જ છે. હું તો ચાલ્યો શહેર એની સુખ સાહેબી અનુભવવા, અને પછી હું મમ્મીને કહીશ કે જો અહીં કરતા ત્યાં કેટલું સુખ છે, ત્યાં જ જવા જેવું છે. વાહ, મજા પડી જશે. ઓહ, તું આવી ગયો. ચલ, હું તને એક ધનવાન શેઠને ઘેર લઈ જાઉં. આ જો, ચીઝ, બર્ગર, પિઝા. વાહ દોસ્ત વાહ, આવું સ્વાદિષ્ટ ખાવાનું તો મેં જિંદગીમાં જોયું જ નથી ને ચાખ્યું પણ નથી. તું ખરેખર નસીબદાર છે. આજે તો મેં ધરાઈને ખાધું. ઓહ, બહુ ખાઈ લીધું દોસ્ત. તરસ લાગી છે. પાણી ક્યાં છે? અરે ભાગ, ભાગ ટીકુ, જલ્દી ભાગ. અરે ભાગ. અરે કે તો ખરો, શું થયું? આ તો આખા શહેરની ખતરનાક ઉંદર ખાવ બિલાડી છે. એકવાર એના સપંજામાં જે ઉંદર આવી ગયો, એ તો સમજો પતી જ ગયો. મીકુ, ખૂબ જ તરસ લાગી છે. મારું ગળું સુકાય છે. શું કરું? અત્યારે તો તું તરસ બરસને ભૂલી જ જા. જોતો નથી, બિલાડી ત્યાં પેરો લગાવીને જ બેઠી છે. જાન ગુમાવી છે કે શું? ચાલ, આપણે પાછલા દરવાજેથી ભોયરામાં જઈએ. ચાલ જલ્દી. મીકુ, ખૂબ જ તરસ લાગી છે. નારંગી! હાશ, હવે તો કંઈક પીવાનું મળશે. અરે નહીં મીકુ, થોભી જા. આ તો પાંજરું છે. પાંજરું? પાંજરું એટલે શું? જેવો તું નારંગી લેવા જઈશ, એવું કંઈક ફટ દઈને તારા માથા પર પડશે. અને બસ, પછી તો તારું પ્યાઉ ખલાસ. એટલે મરી જવાય? હા, મારો ફ્રેન્ડ મોનુ, એને પણ ખબર નહોતી આ પાંજરાની. એ ખાવાની લાલચમાં અંદર ગયો અને ફસાઈ ગયો. મને તરસથી ચક્કર આવે છે. મારા ગામનું તળાવ. આવું તો વિચાર્યું જ ન હતું કે શહેરમાં પાણી જેવી વસ્તુના પણ ફાફા પડશે. ગામડે હું કેવો સુખ શાંતિથી રહેતો હતો. અદેખાઈ કરી મેં જાતે જ દુઃખ વહોર્યું. મને ક્યાં કોઈ દુઃખ હતું જ. દુઃખ તો ખરેખર અત્યારે છે. આટલી તરસ લાગી છે, છતાંય એક પાણીનું ટીપું નથી મળતું. ભયના કારણે તો મારી ઊંઘ જ ઉડી ગઈ છે.
હું મમ્મીને કહીશ કે તમે જે કહેતા હતા તે સાચું હતું. ખરેખર સુખ અહીંયા જ છે. ખરેખર આમાં દુઃખ છે જ ક્યાં?